રાજ્યના અલગ અલગ ભાગોમાં ભારે વરસાદ તો ક્યાંક ધીમીધારનો વરસાદ જોવા મળ્યો હતો, પરંતુ હવે ક્યાં કેટલો વરસાદ પડ્યો છે, આ સાર્વત્રિક વરસાદ કેટલા તાલુકામાં પડ્યો છે તેની સંપૂર્ણ વિગતે વાત કરવી છે તો રાજ્યના 156 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં અનેક તાલુકામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી સૌથી વધુ વરસાદ પડ્યો છે। સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.5 ઇંચ વરસાદ પડતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી। અનેક એવા વિસ્તારો છે જે જળમગ્ન થઈ ગયા હતા ડોલવણમાં, અને એ સાથે સુરતના બારડોલીમાં પણ 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, એટલે 4.92 ઇંચ જેટલો વરસાદ પડતા અનેક જે મુખ્ય રસ્તાઓ છે જે જળમગ્ન થઈ ગયા હતા। ડાંગના સુબીર અને સુરતના પલસાણામાં 4.5 ઇંચ વરસાદ પડ્યો, 4.45 ઇંચ વરસાદ પડ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા। 20 તાલુકા એવા છે કે જ્યાં 2 ઇંચથી વધુનો વરસાદ પડ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, તે આગાહી મુજબ 20 તાલુકામાં 2 ઇંચથી વધુનો વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારમાં લોકોને હાલાકી પડી હતી, અનેક રસ્તાઓ જળમગ્ન થઈ ગયા હતા। એ સિવાય 48 તાલુકામાં 1 ઇંચથી વધુનો વરસાદ પડ્યો છે, અને આ સાથે હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની શક્યતા છે।